મારે બોલાવવા આવ્યો કે તમે બધા ખેડૂતના દીકરા ત્યાંથી પાછા વળ્યા અમને કે ભાઈ આવો હજી વાત થઈને આપણું સુધારો થાય એમ છે. ખેડૂતના અહીંના આગેવાન કોઈ આવ્યા હતા અમને બોલાવવા માટે. અહીંના કોઈ આગેવાનો મોકલા અમને બોલાવ્યા કે ભાઈ હજી તમે પાછા આવો, આપણે ખેડૂતની વાત છે. એટલે તમામ લોકો અહીંયાથી પાછા વળ્યા અને ચર્ચા કરવા માટે આવ્યા. તો અહીંયા હાથપાઈ ઉપર ઉતરી અત્યારે આ લોકો કરવા માંગે છે. અમે શાંતિથી વાત કરવા માટે અહીંયા આવ્યા છીએ. આંદોલન આક્રમક આ લોકોએ કર્યું. ગાંધીનગર જવાની વાત તમામ ખેડૂતોએ કરી. ખેડૂતોને બગડે છે કે નહીં? અત્યારે બગડે છે. ના પણ તો એના સૂત્રો બધાને ચલાવે છે, બધાને ચલાવે છે. દિવસથી ગાંધીનગર જવાની વાત હતી. કોંગ્રેસની મીટિંગ કરી, ગાંધીનગર જવા નહીં જતા ખેડૂને 10 દિવસથી કરશન બાપુને ગાંધીનગર જવાનું કીધું હતું. આ એમને મીટિંગ કરી કોંગ્રેસે. આ ભાજપ આરે ભરેલી કોંગ્રેસ છે 30 વર્ષથી રાજકારણ કર્યું. ભાજપના રોટલા ખાઈ ગયા કોંગ્રેસ વાળા, ચોખ્ખી જ વાત. આ રીતે હાવ હેરાન કરવાની વાત. 3 દિવસથી ટ્રેક્ટર લઈને નીકળ્યા કચ્છમાંથી. અમે ભાજપ આરે હતા પણ આવી રીતે નહોતા. અત્યારે તમે આ ખેડૂ આઈ રહી. તમને નથી ખબર કોંગ્રેસના ના આવા જ હતા હલકા. 19 સીટે આવી, આના કારણે આવી. કોંગ્રેસે જ આ યાત્રાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે ખેડૂ માટે કરી હતી. ખેડૂ માટે ગાંધીનગર જવા માટે અમારી સભામાં આવવા નહોતી કરી. આઈને સભામાં લે જે માંગ હતી એ ક્યાં છે? એ હવે થાય છે ફરી વખત ફરીથી શું? રેલી કરશું અમે 100 રૂપિયા. હવે કિસાન આવશું. એમને કિસાનો પડ્યા ખરી. આમાં એને કીધું આપનો એક પણ ઝંડો વર્તાતો મને કહો 5000 ખેડૂમાં. આમાં કોંગ્રેસના ઝંડા સિવાય કોઈ નથી. આ કોંગ્રેસ એક વખત વિશ્વાસ કરી લીધો, બીજી વખત ખેડૂતો તમારા ઉપર આના ઉપર નહીં કરે, કોંગ્રેસ ઉપર નહીં કરે. પૂરું થઈ ગયું કોંગ્રેસ.